હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ફરીથી આપણે ધોરણ 9ના એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોઝની ચર્ચા કરવાના છે. પ્રકરણ નંબર 1ના એસાઇનમેન્ટ સોલ્યુશન આવી ચૂક્યું છે. પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં વિભાગ એ માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એના સોલ્યુશનની ડિટેલ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ. શરૂઆત કરીએ એના પહેલા તમને જણાવીએ કે આપણે ધોરણ 10 માટે એક આઈએમપી બુકલેટ નીકાળેલ હતી. સ્ટાન્ડર્ડ આજે 10માનું બોર્ડનું પેપર ગયું, એમાંથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાંથી આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી 73 માર્ક્સનું પૂછાયું છે અને બેઝિક વાળા પેપરમાં 74 માર્ક્સનું સેક્શન વાઇઝ પૂછાયું છે. સેક્શન ડી આખો બેઠો, સેક્શન સી આખો બેઠો, એમ કરીને ટોટલ 74 માર્ક્સ. 80 માર્ક્સમાંથી 74 માર્ક્સ 74 માર્ક્સનું પૂછાયું છે આપણી આઈએમપી વાળી આ બુકલેટમાંથી. અને ઓલ ઓવર જે 109 માર્ક્સનું પેપર હોય છે, જે અથવા વાળા પ્રશ્નોની સાથે 109 માર્ક્સમાંથી 93 માર્ક્સનું આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયું છે. તો તમે જોઈ શકો છો કે આપણી આઈએમપી વાળી બુકલેટનો કેટલો ઇફેક્ટ આપણા નોબલના સ્ટુડન્ટ્સને મળ્યો છે. બીજી ચર્ચા કરી દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન શરૂ કરી દીધેલા છે. ધોરણ 10ની વેકેશન બેચના એડમિશન શરૂ થઈ ચૂકેલા છે. 10, 11, 12 મેથેમેટિક્સ સાયન્સના આપણે એડમિશન શરૂ કરી દીધા છે, ઓનલાઈન ઓફલાઈન બંને બેચ માટે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત તમને ખબર છે કે મારું માર્ગદર્શન મળશે તમને. લાઈવ ક્લાસમાં આપણી એકમાત્ર એવી સંસ્થા છે કે જેમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ કરીને આપણે બતાવતા હોઈએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ આપણે વિદ્યાર્થીઓને આપતા હોઈએ છીએ, જેથી એ અઢળક શોર્ટકટ ટ્રિક્સ વાપરીને ગણિતમાં સારું એવું પરફોર્મન્સ કરી શકે છે. પેપર લેખનની પદ્ધતિ ઉપર આપણે એમના ખાસ ફોકસ કરીએ છીએ. મર્યાદિત ફી હોય છે. દરેક અઠવાડિયે આપણે મૂલ્યાંકન ટેસ્ટ વગેરે લેતા હોઈએ છીએ. સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. વેકેશન બેચ માટે એડમિશન સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. માત્ર 30 સ્ટુડન્ટની જ આપણે બેચ રાખવાના છે, એટલે વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો. પછી એડમિશન માટે સીટ ફૂલ થઈ જશે તો કોઈ પણ જાતનું એડમિશન રહેશે નહીં. આ નીચે જે નંબર આપ્યો છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને પોતાનું નામ નોંધાવી શકો છો. અહીંયા જે QR આપે છે, QR સ્કેન કરશો એટલે નોબલની અલગ અલગ ચેનલ ઉપર તમે શિફ્ટ થઈ જશો. તો ચલો ગણિતનું એસાઇનમેન્ટ સોલ્યુશન આપણે આજે ચાલુ કરીએ. પ્રકરણ 2 બહુપદી વિશેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સેક્શન એ વિભાગ એ માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એનું સોલ્યુશન કેવી રીતે લખવાનું તેના વિશેની આપણે વાતચીત કરીએ. તો સમજતા જતો નોટ અને પેન લઈને બેસી જાઓ, સમજો, વિચારો, ફરીથી જુઓ અને શાંતિથી લખતા જાઓ. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. ભાગ્ય તો આમાં કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં, કેમ કે બહુ જ ઇઝી ચેપ્ટર છે. તમને જો સૂત્રો આવડતા હશે તો આખા ચેપ્ટરમાં કોઈ પણ જાતની તકલીફ નડશે નહીં. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, પહેલા એમસીક્યુ વાઇઝ પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પહેલો તમને પ્રશ્ન એવો આપ્યો છે, નીચે 4 વિકલ્પો આપ્યા છે અને અહીંયા તમને એવું કીધું છે કે ખાલી જગ્યા એ એક ચલની દ્વિઘાત બહુપદી છે. આપ એક શબ્દ પકડી લો. અહીંયા શું કહે છે? એક ચલ એટલે આખી બહુપદીમાં એક જ ચલ હોવું જોઈએ. ચલ એટલે x હોય, y હોય, z હોય, એ બધા ચલની રીતે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. તો અહીંયા એક ચલની દ્વિઘાત બહુપદીની આપણે વાતચીત કરવાની છે. એક ચલ, તો અહીંયા તમે જોશો તો દરેક ઓપ્શનમાં એક જ ચલ આપેલો છે, ચલ x. બીજા કોઈ ચલની વાતચીત કરવામાં આવી નથી. આ ઓપ્શન ડી માં એવું ના કહેતા કે અહીંયા પાઈ આપે છે, ચલ છે. પાઈ એ ચલ નથી, પાઈ ફિક્સ સંખ્યા છે, એટલે આપણે એને ચલ નથી, અચલમાં ગણીએ છીએ, કેલ્ક્યુલેટ કરીએ છીએ. એક ચલની દ્વિઘાત બહુપદી કે જે બહુપદીની 2 ઘાત હોય, મહત્તમ ઘાત 2 હોય, એને આપણે કહીએ છીએ દ્વિઘાત બહુપદી. તો 4 ઓપ્શનમાંથી એવી ઘાત વાળી બહુપદી શોધીએ. જેમ કે પહેલો છે એ ઓપ્શન વાળી જે બહુપદી છે, એમાં વર્ગમૂળમાં x નો વર્ગ આપ્યો છે. તમે ડાયરેક્ટ x નો વર્ગ જોઈને એવું ના લખી દેતા કે હા આમાં x નો વર્ગ છે, ઘાત 2 છે એટલે આ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. ના, આમાં શું આપ્યું છે? જે ઓપ્શન એ માં તમને આપ્યું છે, વર્ગમૂળની અંદર 3x નો વર્ગ આપ્યો છે પ્લસ 5. આ જે સ્ક્વેર રૂટ છે ને, આ સ્ક્વેર રૂટ x ના વર્ગ ઉપર પણ આપેલું છે. જો આ સ્ક્વેર રૂટ x ના વર્ગ ઉપર એપ્લાય કરીએ તો આનું સાદુરૂપ કંઈક આવું થશે કે વર્ગમૂળમાં 3 અને x નું સ્ક્વેર રૂટ અને સ્ક્વેર નીકળી જશે એટલે ફક્ત રહેશે x પ્લસ 5. આ તો એક ચલ વાળી બહુપદી થઈ ગઈ, એક ઘાત વાળી સુરેખ બહુપદી થઈ ગઈ. એક ચલ વાળી સુરેખ બહુપદી થઈ ગઈ. એક ચલ વાળી સુરેખ બહુપદી. એટલે આ તો આપણો જવાબ આવશે નહીં. ઓકે, ઓપ્શન બી જોઈએ. ઓપ્શન બી શું કહે છે? 3x નો વર્ગ માઇનસ 3x ની માઇનસ 2 ઘાત. આ તો બહુપદી જ નથી, બહુપદી નથી.
કેમ નથી બહુપદી? કેમ કે બહુપદી જે પણ કોઈ હોય એ બહુપદીની ઘાત છે ને હંમેશા અંદરૂણ હોય, એટલે કે ઋણ હોઈ શકે નહીં. 0 હોઈ શકે, ઘાત 0 હોઈ શકે પણ ઋણ હોઈ શકે નહીં, એટલે આ બહુપદી છે નહીં. ઓકે, કેમ કે આની ઘાતમાં -2 આવે છે. ઓપ્શન સી શું કહે છે? x નો વર્ગ. તો હા, x નો વર્ગ બહુપદી છે. એક ચલ છે તો હા એક ચલ છે. કેટલી ઘાત છે? તો 2 ઘાત છે તો 2 ઘાત છે. ઓકે, તો આ થઈ ગઈ એક ચલવાળી દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે આપણો આન્સર આવશે આ રહ્યો, ઓપ્શન સી. ઓપ્શન ડી તમે જોશો તો એમાં x ની 3 ઘાત આપેલી છે, તો મેક્સિમમ આ થઈ ગઈ ત્રિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી થશે નહીં. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી, સી આવશે. ઓકે, ઓપ્શન સી આપણો જવાબ આવશે ફાઇનલ વાળો. ઓપ્શન ડી આવશે નહીં. કેમ? કેમ કે આ છે ત્રિઘાત બહુપદી અને આપણે શોધવાની કઈ હતી? દ્વિઘાત બહુપદી. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. આનો જવાબ આવશે ફાઇનલી x નો વર્ગ. નંબર 2, જો x + 3 એ p of x બરાબર x નો ઘન પ્લસ ax નો વર્ગ પ્લસ x પ્લસ 3 નો એક અવયવ હોય તો a ની કિંમત શોધવાની છે. હંમેશા સમજો, આવા દાખલાઓમાં આપણે અવયવ પ્રમેયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો, અવયવ પ્રમેય નથી ખબર, કશો વાંધો નહીં. તમને અહીંયા શું કહે છે કે એક બહુપદી જે તમને આપી છે ને, p of x બરાબર x નો ઘન પ્લસ ax નો વર્ગ પ્લસ x પ્લસ 3. આ x પ્લસ 3 જો આ બહુપદીનો અવયવ હોય તો p of -3 બરાબર 0 થાય. યાદ કરો, અવયવ પ્રમેય યાદ કરો. અહીંયા હું અવયવ પ્રમેય લખતો નથી પણ યાદ કરો કે p of x નો એક અવયવ x પ્લસ a હોય. અહીંયા હું બતાવું તમને કે x પ્લસ, આ લખતા નહીં, x પ્લસ a જો કોઈ એક અવયવ હોય તો p of -a બરાબર 0 થાય. અથવા તો તમે આવું શીખ્યા છો કે x માઇનસ a કોઈ એક અવયવ હોય તો p of a બરાબર 0 થાય. અહીંયા આપણે શું આપેલું છે? અહીંયા આપણે એ વસ્તુ આપેલી છે કે x પ્લસ 3 એ p of x નો અવયવ છે. એટલે અહીંયા આપણે નીચે લખીશું કે p of x બરાબર x નો ઘન પ્લસ ax નો વર્ગ પ્લસ x પ્લસ 3. x પ્લસ 3 એ p of x નો એક અવયવ હોવાથી અવયવ પ્રમેય અનુસાર શું 0 થશે? તો અહીંયા x પ્લસ 3 છે ને, તો p of -3 બરાબર 0 થાય. તો શું કરવાનું? શું અહીંયા p of x માં જેટલી જગ્યાએ x દેખાય એટલી જગ્યાએ મૂકી દેવાનું -3. ઓકે, તો અહીંયા આપણે શું લખશું? માટે p of x શું આ રહ્યું આખું x નું ઘન પ્લસ ax નો વર્ગ પ્લસ x પ્લસ 3. આમાં જેટલી જગ્યાએ તમને x દેખાય ને દરેક જગ્યામાં તમારે મૂકી દેવાનું શું? -3. તો અહીંયા આવી જશે -3 નો ઘન પ્લસ a ગુણ્યા x નો વર્ગ છે એટલે -3 નો વર્ગ પ્લસ x ની જગ્યાએ શું મૂકવાનું? -3 પ્લસ 3 બરાબર 0. સાદુરૂપ આલો આપનું. -3 નો ઘન, 3 નો ઘન શું થાય? 3 3 9 3 27. માઇનસ નો ઘન માઇનસ જ રહે એટલે અહીંયા આવશે આપણા જોડે -27 પ્લસ a ગુણ્યા -3 નો વર્ગ, માઇનસ નો વર્ગ થઈ જશે પ્લસ 3 નો વર્ગ થશે 9 એટલે અહીંયા આવશે +9. આ પ્લસ માઇનસ -3 અને અહીંયા છેલ્લા છે +3 બરાબર 0. -3 પ્લસ 3 કેન્સલ આઉટ થઈ ગયા, 0 થઈ ગયું. બચ્યું શું આપણા જોડે? તો આપણા જોડે બચ્યું -27 બરાબર 9, સોરી -27 પ્લસ 9a બરાબર 0. -27 ના બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? +27 એટલે 9a બરાબર 27. તો એ બરાબર કેટલા થશે? 27 ભાગ્યા 9, 9 3 27. તો a ની કિંમત આવી ગઈ 3. વિકલ્પમાં 3 આપેલા હતા, કયો છે? વિકલ્પ નંબર a આપણો ફાઇનલ જવાબ. એ બરાબર કેટલા આવી ગયા? 3 આવી ગયા. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે 3x વત્તા x નો ઘન બીજા બ્રેકેટમાં આપેલું છે x પ્લસ 1/x ના વિસ્તરણમાં x ના વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે. એટલે આ જે બે કૌંસનો જે ગુણાકાર આપેલો ને, સૌથી પહેલા તો આનું સાદુરૂપ આપી દો તમે. સાદુરૂપ આપશો તો તમને ખબર પડશે કે કઈ જગ્યાએ x નો વર્ગ આવે છે.
એ x ના વર્ગની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય એ તમારો સહગુણક. ઓકે, અહીંયા સાદુરૂપ આપો. જુઓ સાદુરૂપ આપણે કઈ રીતે આપીએ છીએ. પહેલો કૌંસ છે 3x પ્લસ x નો ઘન, બીજો કૌંસ છે x પ્લસ 1/x. જો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો ઠીક છે, ડાયરેક્ટ ખ્યાલ નથી આવતો તો તમે આખે આખું સાદુરૂપ આપો. શું કરવાનું, આ 3x નો ગુણાકાર આખા કૌંસ જોડે કરો પહેલા તો. એટલે 3x નો ગુણાકાર આખા કૌંસ એટલે x પ્લસ 1/x જોડે કરવાનો, પ્લસ x ના ઘનનો ગુણાકાર આખા કૌંસ જોડે કરો, પ્લસ x નો ઘન એનો ગુણાકાર આખા કૌંસ એટલે કે x પ્લસ 1/x જોડે કર્યો. બરાબર. ચલો આ 3x ને પણ અંદર ગુણી નાખો. 3x ના અહીંયા x જોડે ગુણાશે એટલે શું થશે, 3x નો વર્ગ પ્લસ આ 3x સોરી 1/x વડે ગુણાશે તો શું થશે, તો 3x ગુણ્યા 1/x. આ x કેન્સલ આઉટ થઈ જશે, ઉડી જશે, પ્લસ x નો ઘન ગુણ્યા x તો કેટલી થશે, x ની 4 ઘાત. અહીંયા 3 ઘાત, અહીંયા 1 ઘાત, ટોટલ 4 ઘાત. અહીંયા x નો ઘન ગુણ્યા 1/x એટલે 3 ઘાત હતી તો 3 ઘાત ઓછી થઈને કેટલી થઈ જશે, 2 ઘાત થઈ જશે. તો જુઓ અહીંયા પણ આવ્યો 3x નો વર્ગ અને અહીંયા છેલ્લા તમે જોશો ને તો પણ એક x નો વર્ગ વધેલો છે. સાદુરૂપ આપીને તમને સમજાવું. પહેલો 3x નો વર્ગ આ અહીંયા, બીજું છે 3x, x તો ઉડી ગયા હતા એટલે અહીંયા તો બચ્યા ફક્ત 3. અહીંયા કેટલા બચ્યા, x ની 4 ઘાત, તો આ x ની 4 ઘાત પ્લસ અહીંયા એક x કટ થયા, x ના ઘનમાંથી x નો વર્ગ બની ગયો એટલે આ થઈ ગયો x નો વર્ગ. બરાબર. તો અહીંયા કેટલા x ના વર્ગ થઈ ગયા ટોટલ, આપણા જોડે આ એક છે 3x નો વર્ગ, આના 1x નો વર્ગ. અહીંયા મેં તમને શીખવાડ્યું હતું, કઈ દેખાતું નથી, મતલબ સહગુણકમાં એક તો છે જ. તો 3x નો વર્ગ પ્લસ x નો વર્ગ, તો ટોટલ કેટલા થઈ ગયા, 4x નો વર્ગ થઈ ગયો, 4x નો વર્ગ. બસ હવે પાછળ જે સંખ્યા આવે એનાથી આપણને કોઈ મતલબ નથી. અહીંયા 3 આવ્યો, અહીંયા x ની 4 ઘાત આવી. કેમ, પ્રશ્ન શું પૂછ્યો છે, પ્રશ્ન તમને એવું પૂછ્યું છે કે x ના વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે. અહીંયા પાછા બે જવાબ આપ્યા, તમે ખાલી આગળનો કરી દીધું હોત, 3x નો વર્ગ જોઈ લીધો હોત, અને અહીંયા છેલ્લે કઈ રીતે આવ્યો x નો વર્ગ એ હું તમને સમજાવું. જો આનો ગુણાકાર હતો ને, x ના ઘનનો ગુણાકાર હતો 1/x જોડે હતો. x નો ઘન એટલે શું કહેવાય, x ગુણ્યા x ગુણ્યા x 3 વખત, એટલે x ગુણ્યા x ગુણ્યા x, અને અહીંયા 1/x તો હતો જ, એક x તો ઉડી ગયો એટલે 3 ઘાતમાંથી 1 ઘાત ઓછી થઈ ગઈ, 3 ઘાતમાંથી 1 ઘાત ઓછી થઈ ગઈ, અને આપણે અહીંયા લખ્યું 2 ઘાત વધી. એકચ્યુઅલી અહીંયા x ગુણ્યા x જ વધ્યા, કેમ કે એક x તો ઉડી ગયેલો હતો, અને x ગુણ્યા x એટલે આપણે શું લખીએ છીએ, x નો વર્ગ લખીએ છીએ. એટલા માટે અહીંયા એક x ઉડાડી અને અહીંયા 3 ઉડાડીને ઉપર 2 લખી નાખ્યા, એટલા માટે અહીંયા બચ્યો x નો વર્ગ. પણ એકચ્યુઅલી આ રીતે આવે, જો તમને ખ્યાલ ના આવે તો મેં ડિટેલમાં સમજાવ્યું તમને. ઓકે, અને 3 અને 1 થઈ ગયા, 4 થઈ ગયા, એટલા માટે આપણો જવાબ શું આવશે, x ના વર્ગનો સહગુણક કેટલો આવશે, 4. આપણો જવાબ આવશે વિકલ્પ C. એટલે લખી દેવાનો કે x ના વર્ગનો સહગુણક 4 છે. ઓકે, ખ્યાલ આવી ગયો. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. એક લંબચોરસનું ક્ષેત્રફળ 4x નો વર્ગ પ્લસ 4x માઇનસ 3 છે, તો તેની બાજુઓના માપ ખાલી જગ્યા હોઈ શકે. બાજુઓના માપ કયા હોઈ શકે એ વિશે આપણે ખાલી શોધખોળ કરવાની છે. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય ભાઈ, બધાના લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. મતલબ કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર થાય, બે સંખ્યાઓનો જ્યારે ગુણાકાર થાય તો અહીંયા આપણને લંબચોરસનું ક્ષેત્રફળ શું આપી દીધું છે, 4x નો વર્ગ પ્લસ 4x માઇનસ 3. મતલબ આ બાજુ ક્ષેત્રફળ તો તમને આપી દીધું છે 4x નો વર્ગ પ્લસ 4x માઇનસ 3 બરાબર. કોઈક બે નો ગુણાકાર થઈને 4x નો વર્ગ પ્લસ 4x માઇનસ 3 બને છે. કયા બે નો ગુણાકાર થાય છે તો મગજમારી નહીં કરવાની. અહીંયા ઓપ્શન 4 શેના માટે આપ્યા છે, અહીંયા બે મતલબ 4 ઓપ્શન આપ્યા છે, તમે અંદર ગુણાકાર કરો, કોઈક એક એકદમ એક્ઝેક્ટ સેટ થઈ જશે. એ લંબાઈ અને પહોળાઈ હોઈ શકે, બાકી લંબાઈ અને પહોળાઈ હોઈ શકે નહીં. હા, જો તમને આના ભાગ પાડીને અવયવ પાડતા આવડે છે અને સીધે તમે પાડી દેશો તો પાડી રાખો, તો તમને આવડી જાય તો ઠીક છે. ઓકે, નથી ફાવતા તો ઓપ્શન પકડી અને તમે એનું સાદુરૂપ આપો. ઓપ્શન પકડીને જ્યારે તમે સાદુરૂપ આપશો તો તમને એક એવો વિકલ્પ મળી જશે કે જેનો ગુણાકાર એક્ઝેક્ટલી 4x નો વર્ગ પ્લસ 4x માઇનસ 3 થઈ જશે. ઓકે, તો આપણે શોધવાનું શું છે, એક એવો કૌંસ શોધવાનો છે, બે કૌંસનો ગુણાકાર શોધવાનો છે કે જે બંનેનો ગુણાકાર કેટલો આવશે, 4x નો વર્ગ
પ્લસ 4x માઇનસ 3 આવશે એટલે કોઈ x અને y આપણે અત્યારે ધારી દઈએ છીએ ઓકે અહીંયા હું તમને ઓપ્શન વાઇઝ પહેલા તો બતાવું છું કે કઈ રીતે આવે જુઓ ઓપ્શન વાઇઝ આપણે લાવવાનું છે તો તમારે પહેલા લાવવાનું છે 4x નો વર્ગ તો અહીંયા પહેલામાં 2x અને 2x આપેલા છે એટલે એ તો થઈ જશે 4x નો વર્ગ ઓકે છેલ્લે તમારે શું આપેલું જુઓ છેલ્લા આપેલા તમને -3 ક્યારે થાય જ્યારે અહીંયા જેમ કે આ વાળી સંખ્યા છે -3 આ વાળી સંખ્યા છે +1 આ બંનેનો જ્યારે તમે ગુણાકાર કરો તો માઇનસ પ્લસ માઇનસ થશે અને પછી 3 એકા 3 થશે તો અહીંયા 3 1 તો આપેલું છે એટલે 3 એકા 3 તો થવાનું છે પણ -3 કોણ થશે તો જુઓ આ માઇનસ તો આ તો પ્લસ થઈ જશે અહીંયા આ +3 આ -1 તો પ્લસ માઇનસ -3 થાય આ +3 +1 તો +3 ગુણ્યા +1 તો એ તો પ્લસ જ થશે યાદ છે ને પેલું માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ વાળું એ જ રીતે અહીંયા આપણે એવું જ ખાલી હું તમને આઈડિયા આપું છું કે તમે જવાબ કઈ રીતે પકડી શકો અહીંયા તમારે પહેલું પદ લાવવાનું છે 4x નો વર્ગ તો 4x નો વર્ગ ક્યાંથી આવશે જ્યારે આ બે જે ભાગ આપેલા છે તમને અવયવો એ બે અવયવોના પહેલા પદોનો ગુણાકાર તમે કરશો તો તમને એ ગુણાકારનું પહેલું પદ મળશે એટલે કે 4x નો વર્ગ મળવો જોઈએ તો અહીંયા બધી જગ્યાએ 2x આપેલું છે તો બધાનો ગુણાકાર તો 4x નો વર્ગ થઈ જશે છેલ્લું પદ પકડી લો છેલ્લું પદ અહીંયા કયું છે છેલ્લું પદ છે -3 તમારે અહીંયા લાવવાના છે -3 તો તમે કઈ રીતે લાવશો તો અહીંયા જુઓ આ વિસ્તરણ આ અવયવ વાળું છેલ્લું પદ છે -3 આ અવયવનું છેલ્લું પદ છે +1 તો આ બંનેનો ગુણાકાર કરશો તો તમને આનું છેલ્લું પદ મળવું જોઈએ -3 મળવું જોઈએ નિશાની પકડી લેવાની તમારે અહીંયા જુઓ બધી જગ્યાએ 3 1 આપે છે એટલે 3 એકા 3 તો થઈ જ જશે પણ આપણે નિશાની પકડી લેવાની શું થવું જોઈએ માઇનસ થવું જોઈએ તો માઇનસ પ્લસ માઇનસ થઈ શકે હા તો આ વાળો વિકલ્પ પોસિબલ છે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થવું જોઈએ તો હા આ વાળો વિકલ્પ પણ પોસિબલ છે અહીંયા જુઓ માઇનસ 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 તો પ્લસ થઈ જાય તો પણ અહીંયા આપણને આપ્યું છે માઇનસ એટલે આ વાળો વિકલ્પ પોસિબલ નથી અને અહીંયા પ્લસ પ્લસ એ પણ પ્લસ થઈ જાય પણ અહીંયા આપણે લાવવાનું છે માઇનસ એટલે આ પણ વિકલ્પ પોસિબલ નથી સમજી ગયા આટલી વસ્તુ હું તમને આઈડિયા આપું છું કે વિકલ્પ પરથી જવાબ કઈ રીતે લાવવો સી અને ડી તો ઓટોમેટિકલી કેન્સલ આઉટ થઈ ગયા રહ્યા કયા બે એ અને બી આ એ અને બી માંથી તમારે જવાબ લાવવાના છે એ બી હું તમને શોર્ટકટ આપી દઉં ચલો અહીંયા લાવવાના છે કેટલા +4x કેટલા લાવવાના છે +4x આવું જુઓ તમે આ 2x નો ગુણાકાર જ્યારે +1 સાથે કરશો તો તમને મળશે 2x આ વાળો 2x નો ગુણાકાર આ +1 સાથે કરશો તો તમને મળશે 2x અને આ વાળા 2x નો ગુણાકાર તમે -3 સાથે કરશો તો તમને મળશે 6x પણ કેવા -3 2 6 -3 છે ને એટલે -6x મળશે 2x માંથી 6x જાય તો મળે આપણને -4x અહીંયા લાવવાના કેટલા છે +4x એટલે તમે જોશો ને તો ઓપ્શન નંબર એ પણ તમારો નીકળી જશે હું તમને ઓપ્શન બી નો ગુણાકાર કરીને બતાવું એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે ઓપ્શન નંબર બી જે આપણને આપેલો છે કયો આપેલો છે 2x + 3 એનો ગુણાકાર કરીએ 2x - 1 સાથે ગુણાકાર કરો અંદર કાં તો તમને પેલું x + a x + b વાળું નિત્યસમ ફાવે તો એ પણ તમે કરી શકો છો શું થશે અહીંયા 2x × 2x આ 2x નો ગુણાકાર પહેલા આ 2x સાથે કર્યો પછી -1 સાથે કરો પ્લસ 2x નો ગુણાકાર -1 સાથે પ્લસ 3 નો ગુણાકાર 2x સાથે તો 3 × 2x અને 3 નો ગુણાકાર -1 સાથે એટલે પ્લસ 3 × -1 કઈ નથી કર્યું આપણે પહેલા જેમ તમને આવડે છે એ જ રીતે કરો કે એક સંખ્યાનો એક પહેલા કૌંસની પહેલી સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ સાથે કરો બીજી સંખ્યાનો ગુણાકાર આખા કૌંસ સાથે કરો મેં અહીંયા બંને સ્ટેપ એક સાથે લખી દીધા છે એટલે આ છેલ્લું પદ આવી ગયું આપણે 2x × 2x એટલે આ થઈ ગયું 4x નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 2x 3 2 6x પ્લસ માઇનસ -3 તો 4x નો વર્ગ 6x માંથી 2x જશે એટલે વધશે 4x - 3 તો આવી ગયું આપણે જે લાવવાનો હતો 4x નો વર્ગ + 4x - 3 તો એના અવયવ કયા પડ્યા એના અવયવ પડ્યા 2x + 3 2x - 3 એટલે એક હશે આપણી લંબાઈ x બીજી હશે આપણી પહોળાઈ y
બરાબર, એટલા માટે આપણો જવાબ કયો આવશે સાચો? જવાબ આવશે વિકલ્પ બી. ઓકે, છેલ્લે અહીંયા લખી નાખવાનું કે 2x + 3 2x + 3 2x - 1 બરાબર 4x² + 4x - 3 થાય. આથી લંબાઈ બરાબર 2x + 3 અને પહોળાઈ બરાબર 2x - 1 હોઈ શકે. બસ સિમ્પલ છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. સૌથી ઇઝી પ્રશ્ન, તમને p of x આપે છે, p of -2 શોધવાનું કીધું છે. શું કરવાનું? જેટલી જગ્યાએ x દેખાય બધી જગ્યાએ -2 મૂકી દેવાનું, સાદું રૂપ આપવાનું, જવાબ લાવવાનો, તમારો જવાબ આવી જશે. ચલો આપણે જવાબ લઈએ સ્ટેપ બાય સ્ટેપ. p of x બરાબર x³ + 9x² + 26x + 24. શાંતિથી શું કરવાનું? x બરાબર -2 મૂકવાના, x બરાબર -2 મૂકતા અહીંયા જેટલી જગ્યાએ તમને x દેખાય ને બધી જગ્યાએ -2 મૂકી દો. તો p of -2 એ જ શોધવાના છે ને, p of -2, એટલા માટે આપણે x બરાબર -2 મૂકીએ છીએ. બરાબર x નો ઘન એટલે -2 નો ઘન પ્લસ 9 x² એટલે -2 નો વર્ગ પ્લસ 26 ગુણ્યા -2 પ્લસ 24. ઓકે, ચલો સાદુરૂપ આપો. માઇનસ નો ઘન માઇનસ થાય, હમણાં આપણે કીધું. 2 નો ઘન 2 2 4 2 8, 2 નો ઘન થાય 8 પ્લસ 9 એમના એમ માઇનસ નો વર્ગ થાય પ્લસ 2 નો વર્ગ થાય 4, એટલે અહીંયા 9 ગુણ્યા 4 પ્લસ માઇનસ માઇનસ ગુણાકાર કરી દઈએ 26 ગુણ્યા 2, 6 2 12 5 2 2 4 ને 1 5, એટલે આ થઈ ગયો 52 પ્લસ 24. ચલો ચલો સાદુરૂપ આપો. -8 પ્લસ 9 4 36 -52 પ્લસ 24. માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરો, પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરો. 36 પ્લસ 24 3 4 5 6 કેટલા થઈ ગયા? 60. -8 -52 કેટલા થઈ ગયા? -60. કેટલા થઈ ગયા? તો જવાબ આવી ગયો 0. તો આપણે p of -2 કેટલા મળશે? 0 મળશે. વિકલ્પ નંબર ડી. ઓકે, આનો જવાબ શું આવશે? 0. છઠ્ઠો પ્રશ્ન, ચલો સાદુરૂપ આપવાનું છે. આપણે અવયવો પાડવાના છે. 4x² - 20x + 25 બરાબર ખાલી જગ્યાના કૌંસની બહાર વર્ગ આપેલો છે. આવું જ્યારે પણ આપે ને તો હું તમને સમજાવી દઉં. કૌંસની બહાર વર્ગ આપે છે 4x² - 20x + 25. આવો કૌંસની બહાર જ્યારે વર્ગ હોય ને એટલે તમને પેલું નિત્યસમ યાદ આવી જવું જોઈએ. કયું નિત્યસમ યાદ આવી જવું જોઈએ? એ પ્લસ વાળું માઇનસ વાળું બંને કહું છું તમને. કૌંસની બહાર જ્યારે પણ વર્ગ આપેલો હોય તો તમને a + b અથવા તો a - b નું નિત્યસમ યાદ આવી જવું જોઈએ. નિત્યસમ શું કહે છે? a નો વર્ગ પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, 2ab + b નો વર્ગ. આ ખ્યાલ છે તમને? ઓકે છે અહીંયા સુધી? હવે જુઓ, અહીંયા શું છે? પહેલી સંખ્યાનો વર્ગ છે, છેલ્લી સંખ્યાનો વર્ગ છે. અહીંયા તમારા કૌંસની બહાર વર્ગ વાળું આવું કોઈ પદ લાવવું હોય ને તો સૌથી પહેલા સમજી લેવાનું કે આ 4x નો વર્ગ કોનો વર્ગ છે? તો તમે કહેશો કે 4 તો જ 2 નો વર્ગ અને x નો વર્ગ એટલે x કૌંસની બહાર વર્ગ. 25 કોનો વર્ગ છે? તો તમે કહેશો 5 નો વર્ગ 25 છે. અહીંયા વચ્ચે શું આપ્યું છે? 2ab. 2ab એટલે આ a રહ્યો પહેલી સંખ્યા, બીજી સંખ્યા, એ બંનેનો ગુણાકાર કરીને 2 વડે ગુણી નાખવાનું છે. અહીંયા એવું થાય છે કે નથી થતું? જો અહીંયા -2 ગુણ્યા પહેલી સંખ્યા એટલે 2x, બીજી સંખ્યા એટલે 5, ગુણાકાર તમારે -20 આવે છે, કેમ કે અહીંયા વચ્ચે શું છે? -20x છે. તો જુઓ 2 2 4 4 5 20 x ના x એટલે આવી ગયા -20. તો આનો આપણે અવયવો પાડ્યા છે. ઓકે, આ નિત્યસમના હિસાબથી લખવું હોય તો શું લખી શકાય? તો અહીંયા આ નિત્યસમના હિસાબથી લખવું હોય તો શું લખી શકાય? a નો વર્ગ એટલે અહીંયા પહેલી સંખ્યા અને અહીંયા છેલ્લી સંખ્યા, વચ્ચે પ્લસ અથવા માઇનસ મૂકી કૌંસની બહાર વર્ગ, એટલે અહીંયા પહેલી સંખ્યા 2x તો 2x લખો, અહીંયા માઇનસ છે તો માઇનસ કરો,
છેલ્લી સંખ્યા છે 5 તો 5 લખીને વર્ગ કરી નાખો. તમને શું પૂછ્યું છે કે કૌંસની અંદર કઈ સંખ્યા આવશે કે જેનો વર્ગ થાય? તો કૌંસની અંદર આવશે 2x - 5 અને એનો વર્ગ થશે. તો જવાબ કયો આવશે? વિકલ્પ નંબર ડી, 2x - 5. ખ્યાલ આવી ગયો તમને? ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. તો એમસીક્યુ આટલા જ હતા. ખરા ખોટાની ચર્ચા કરી લે કે ખરા ખોટામાં કયા રીતના પ્રશ્નો પૂછાશે. તમને શું કહે છે? 3x નો વર્ગ પ્લસ 5 ની 4 ઘાતનો ઘાત 2 છે. ત્યાં ભાઈ ગાડો થઈ ગયો છે કે આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? અહીંયા હું લખી દઉં કે વિધાન ખોટું છે. કેમ ખોટું છે? કેમ કે અહીંયા શું આપ્યું છે? p of x બરાબર 3x નો વર્ગ પ્લસ 5 ની 4 ઘાત આપી છે ને. જો આ પહેલું પદ જે છે ને, પહેલું પદ 3x નો વર્ગ, આ 3x નો વર્ગની પણ જો 4 ઘાત થાય ને, 4 ઘાત, તો આ x નો વર્ગ એટલે 2 ઘાત અને આ 4 બંનેનો ગુણાકાર થઈ જાય એટલે 3 ની 4 ઘાત અને x ની 4 2 8 ઘાત થઈ જાય. તો બહુપદીના અંદર એક એવું પદ આવે કે જેની ઘાત 8 હોય અને અહીંયા શું કહે છે કે p of x બરાબર 3x નો વર્ગ પ્લસ 5 ની 4 ઘાત આખી આખી બહુપદીનો ઘાત 2 છે. એટલે અહીંયા 8 દેખાય છે. તો 2 તો હોઈ શકે નહીં. કેમ કે બહુપદીની ઘાત કઈ હોય? કે જે બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત જે પદની હોય એ બહુપદીની ઘાત થાય. અને અહીંયા તો 2 કરતા મોટી ઘાત અહીંયા કમ્પ્લીટ દેખાય છે 8. એટલે બહુપદીની ઘાત 8 તો થશે નહીં. ખ્યાલ આવી ગયો? તો આ વિધાન કેવું છે? વિધાન ખોટું છે. ઓકે, આ ખ્યાલ આવ્યો ને, તમારે લખવાની જરૂર નથી. તમને બસ ખ્યાલ આવવો જોઈએ કે આ કઈ રીતે આવે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું કહે કે જો x + y + z બરાબર 0 હોય તો x નો ઘન + y નો ઘન + z નો ઘન બરાબર 3xyz થાય. યાદ કરો, સ્વાધ્યાયનો પ્રશ્ન ચાલ્યો, સોલ્વ બી કરાયેલો છે. તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો કે આ વિધાન કેવું છે. અહીંયા હું લખી દઉં કે આ વિધાન સાચું છે, ખરું. વિધાન ખરું છે. કેમ ખરું છે? એક નિત્યસમ તમને યાદ છે. કયું નિત્યસમ? x નો ઘન + y નો ઘન + z નો ઘન - 3xyz. આ નિત્યસમ યાદ છે? x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન -3xyz બરાબર એક કૌંસમાં ત્રણેયનો સરવાળો x + y + z, બીજા કૌંસમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ -xy - yz zx. આ યાદ છે નિત્યસમ? ના યાદ હોય તો યાદ રાખી લેજો. આના ઉપરથી પ્રશ્નો પણ આવે છે ક્યારેક ક્યારેક. એક માર્ક્સમાં ખરા ખોટામાં પૂછ્યું છે કે જો x + y + z બરાબર 0 હોય એટલે કે આ વાળું પદ 0 થઈ જાય. x + y + z બરાબર 0 હોય તો આ પદ જો 0 થઈ જાય અને 0 સાથે કોઈ બી પદ આવે તો એ બધું 0 થઈ જાય. બરાબર? એટલે આ રીતે વાત થાય કે x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન -3xyz બરાબર. જો આ તો 0 થઈ ગયું, 0 ના ગુણાકારમાં આર્યું આખું આખું પદ આપણે ઉતારી દઈએ એટલે કે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ -xy - yz zx. તો 0 સાથે ગમે તેનો ગુણાકાર થાય તો જવાબ શું આવશે? 0 જ આવશે. તો અહીંયા આપણો જવાબ આવી જશે આખે આખો 0. પણ આપણા ડાબી બાજુના પદમાં શું હતું? ડાબી બાજુના પદમાં હતું x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન -3xyz. આ -3xyz ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબરની પેલી બાજુ થશે એટલે -3xyz પ્લસ 3xyz થઈ જશે એટલે 3xyz. અને આપણને શું કીધું છે કે જો x + y + z બરાબર 0 હોય તો હા ભાઈ આપણે 0 લીધા તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન બરાબર 3xyz થાય. તો હા ભાઈ થાય, આપણે સાબિત કરી દીધું. એટલે વિધાન કેવું છે? સાચું છે. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. x ની 4 ઘાત -1 ને x + 1 વડે નિશેષ ભાગી શકાય. હવે જો કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ કે એ એનો એક અવયવ હોવું જોઈએ તો જ એને નિશેષ ભાગી શકાય. અહીંયા એવું કહે છે કે x + 1 વડે નિશેષ ભાગી શકાય. એટલે જો કદાચ એક માહિતી આપું છું અહીંયા ખૂણામાં તો x ની 4 ઘાત -1 ના x + 1 વડે નિશેષ ભાગી શકાય એટલે કોઈ શેષ ના વધે. એનો મતલબ કે અહીંયા અંશમાં ક્યાંક ને ક્યાંક આ x ની 4 ઘાત -1 ના જ્યારે આપણે અવયવો પાડીએ તો આમાં એક પદ, એક અવયવ
x પ્લસ 1 આવે તો ઉપરથી x પ્લસ 1 અને નીચેથી x પ્લસ 1 ઉડી જાય અને નિશેષ ભાગી શકાય, આને કહેવાય. બરાબર. તો એનો મતલબ એવો થઈ ગયો કે જો આને નિશેષ ભાગી શકાય તો x પ્લસ 1 એક અવયવ હોય, અને એક અવયવ હોય તો p ઓફ પ્લસ 1 છે ને માઇનસ 1 બરાબર 0 થઈ જવું જોઈએ. p ઓફ x કયું છે? આ રહ્યું x ની 4 ઘાત માઇનસ 1. ઓકે, શું સમજાવું છું? કશું ના ખબર પડી તો શોર્ટકટ ટ્રીક સમજી લો. જો x પ્લસ 1 વડે નિશેષ ભાગી શકાય તો x બરાબર માઇનસ 1 મૂકી દેવાનું, 0 થઈ જાય તો ભાગી શકાય, બાકી ના ભાગી શકાય. અહીંયા આપણું p ઓફ x શું આપે છે? p ઓફ x આપેલો છે x ની 4 ઘાત માઇનસ 1. પછી હું તમને એ બી બતાવું કે કઈ રીતે x પ્લસ 1 એક અવયવ આવે છે. x પ્લસ 1 વડે નિશેષ ભાગી શકાય તો x પ્લસ 1 એ p ઓફ x નો એક અવયવ થાય, એક અવયવ થાય. અને જો એક અવયવ થાય તો અવયવ પ્રમેય અનુસાર, અવયવ પ્રમેય અનુસાર શું 0 થાય? p ઓફ માઇનસ 1 બરાબર 0 થાય. p ઓફ માઇનસ 1, p ઓફ x કેટલા છે? x ની 4 ઘાત માઇનસ 1. x ની જગ્યાએ શું મૂકો? માઇનસ 1 મૂકો, એટલે માઇનસ 1 ની 4 ઘાત માઇનસ 1 બરાબર 0. માઇનસ 1 ની 4 ઘાત કેટલો થઈ જાય? માઇનસ ની ગમે તેટલી બેકી ઘાત હોય ને તો પ્લસ જ રહે. માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 કરશો ને, બધો ગુણાકાર કરશો ને તો માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. મતલબ ટૂંકમાં બેકી ઘાત હોય ને તો માઇનસ પ્લસ જ થઈ જાય હંમેશા. એટલે આ થઈ જશે માઇનસ 1 ની 4 ઘાત પ્લસ 1. અહીંયા આવશે માઇનસ 1 બરાબર 0. તો હા, તો 0 થઈ ગયું એકચ્યુઅલીમાં. બરાબર. p ઓફ માઇનસ 1 બરાબર 0 થાય. તો અહીંયા આપણે ચેક કર્યું કે હા ભાઈ અહીંયા 0 થાય છે, બરાબર 0 થાય છે. માટે આપેલ વિધાન કેવું છે? સાચું છે. અહીંયા આપણે લખી દઈશું કે વિધાન કેવું છે? ખરું વિધાન છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હા, એ બી તમને બતાવી દઉં કે અવયવ કઈ રીતે છે. જુઓ, આજે x લખતા નહીં, x ની 4 ઘાત માઇનસ 1 છે ને, એના આપણે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો x ની 4 ઘાત એટલે x ના વર્ગનો વર્ગ થઈ જાય, અને એકનો તો વર્ગ કરીએ એટલે એક જ થાય. આ યાદ કરો પેલું નિત્યસમ, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એક કૌંસમાં a પ્લસ બી, એક કૌંસમાં a માઇનસ બી, એટલે એક કૌંસમાં x નો વર્ગ પ્લસ 1, બીજા કૌંસમાં x નો વર્ગ માઇનસ 1. હવે જો x નો વર્ગ પ્લસ 1 એમના એમ રાખીએ, x નો વર્ગ પ્લસ 1 એમના એમ રાખીએ, x નો વર્ગ માઇનસ 1, એટલે એને ફરીથી આ રીતે લખવા તો કઈ રીતે લખાય? તો ભાઈ x નો વર્ગ અને 1 નો વર્ગ, ફરીથી એ જ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, a પ્લસ બી, a માઇનસ બી, એટલે આ થશે x નો વર્ગ પ્લસ 1. અહીંયા આપણે વિસ્તરણ શું થશે? એક વખત x માઇનસ 1, એક વખત x પ્લસ 1, એટલે એક વખત x પ્લસ 1, એક વખત x માઇનસ 1. જુઓ, x પ્લસ 1 વડે નિશેષ ભાગી શકાય. કેમ? કેમ કે x પ્લસ 1 અહીંયા અવયવ તરીકે આવે છે, એટલા માટે નિશેષ ભાગી શકાય. સમજ્યા? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. x પ્લસ 1 અપન x નો વર્ગ બરાબર x નો વર્ગ પ્લસ 2 પ્લસ 1 અપન x નો વર્ગ થાય? ચેક કરી લઈએ હાલના હાલ. યાદ કરો, આવો આપણે ચેપ્ટર નંબર 1 માં પ્રશ્ન કરી ચૂક્યા છે, એટલે તમને વિધાન તો શું આવશે તો ઓલરેડી આઈડિયા આવી ગયો હશે. x પ્લસ 1 અપન x નો વર્ગ, કયું નિત્યસમ વાપરવાનું? નિત્યસમ એ જ વાપરવાનું કે a પ્લસ b નો વર્ગ, એટલે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ જ નિત્યસમ વાપરવાનું. a નો વર્ગ એટલે પહેલી સંખ્યાનો વર્ગ કરો, છેલ્લી બીજી સંખ્યાનો વર્ગ કરીને અહીંયા b નો વર્ગ લખી નાખો, બંનેનો ગુણાકાર કરી 2 વડે ગુણી નાખો એટલે 2ab આવી જાય. અહીંયા એ જ વસ્તુ કરવાની છે. પહેલી પદ કયું છે? x, તો x નો વર્ગ પ્લસ, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ મૂક્યું, 2ab, તો 2a એટલે પહેલું પદ, એટલે કે આપણે અહીંયા છે x, b એટલે કે બીજું પદ, એટલે અહીંયા આપણે છે 1 અપન x, પ્લસ b નો વર્ગ એટલે અહીંયા આપણે 1 અપન x નો વર્ગ. x અને 1 અપન x ગુણાકારમાં છે, એટલે અંશ અને છેદમાંથી x તો ઉડી ગયા. અહીંયા આવશે ફક્ત આપણા જોડે x નો વર્ગ, અહીંયા ફક્ત બચ્યા 2, અને અહીંયા આપણા જોડે બચ્યા 1 અપન x નો વર્ગ. હા, એ જ વસ્તુ છે, એટલે આપેલ વિધાન કેવું છે? ખરું છે. ખ્યાલ આવ્યો? હવે જ્યારે આપણે વિસ્તરણ કરીએ તો આપણને સેમ વસ્તુ મળે છે, મતલબ આપેલ વિધાન ખરું છે. ચલો નેક્સ્ટ. x નો વર્ગ માઇનસ 5x પ્લસ 4 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીની ઘાત 1 હોય એ બહુપદીને આપણે કહીએ છીએ સુરેખ બહુપદી. આ જે આપેલી બહુપદી જેની ઘાત કેટલી છે? 2 છે.
એટલે આ બહુપદી કઈ થઈ ગઈ? દ્વિઘાત બહુપદી થઈ ગઈ. તો આ સુરેખ બહુપદી નથી. આપેલ વિધાન કેવું છે? ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. કારણ આપી દેવાનું, કારણ કે x નો વર્ગ -5x + 4 એ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે. કેમ કે બહુપદીની ઘાત 2 છે. અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી છે? x ની મેક્સિમમ ઘાત 2 છે. એટલા માટે આ બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી છે. ચલો નેક્સ્ટ, છઠ્ઠો પ્રશ્ન. બહુપદી 5x નો ઘન -3x નો વર્ગ +11x -14 માં x ના ઘનનો સહગુણક 3 છે. x ના ઘનનો સહગુણક એટલે કે x ના ઘનની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? અહીંયા x નો ઘન કયો? આ રહ્યો. એની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? તો તમે કહેશો 5 ગુણાયેલો છે. તો x ના ઘનનો સહગુણક કયો થયો? 5 થયો. અહીંયા શું કીધું છે? કે 3 છે. તો વિધાન કેવું છે? ખોટું છે. બરાબર, વિધાન ખોટું છે. કારણ આપી દો. કારણ કે બહુપદી 5x નો ઘન -3x નો વર્ગ +11x -14 માં x ના ઘનનો સહગુણક 3 નથી. શું છે? 5 છે. 3 નથી. કેટલો છે? 5 છે. તમને એવું કે x ના વર્ગનો સહગુણક કેટલો? તો શું આવશે? એ મને કોમેન્ટમાં જણાવો. અને x નો સહગુણક કેટલો? શું આવશે? એ પણ તમે મને કોમેન્ટમાં જણાવો. બરાબર, એટલે મને ખ્યાલ આવે કે તમને સહગુણક નિશાની પકડજો. પાછા નિશાની ભૂલી ના જતા. નિશાની યાદ રાખજો. કેમ કે જો અહીંયા એવું કે x ના વર્ગનો સહગુણક કયો? તો 3 નથી. x ના વર્ગનો સહગુણક -3 છે. x નો સહગુણક 11 છે અને અચળ પદ -14 છે. બરાબર, એ ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ. ઓકે, ખરા ખોટામાં આટલા જ પ્રશ્નો હતા. જોડકા વાળા પ્રશ્નો જોઈ લઈએ. યોગ્ય જોડકા જોડો. અહીંયા પહેલા જોડકાનો પહેલો પ્રશ્ન શું આપે છે? તો બહુપદી x નો ઘન -3 x ના વર્ગની 4 ઘાત -15 ની ઘાત ખાલી જગ્યા છે. અને અહીંયા નીચે શું કહે છે? કે બહુપદી 4 + 7x -3x નો વર્ગમાં x ના વર્ગનો સહગુણક કયો છે? ચલો, બંને વસ્તુ તમને આવડે જ છે. પહેલા હું બીજા પ્રશ્નની વાતચીત કરી લઉં, કેમ કે હમણાં છેલ્લા પ્રશ્ન આપણે સહગુણક વાળો જોઈએ એટલે તમને બીજા પ્રશ્નની વાતચીત કરી દઉં. અહીંયા બીજા પ્રશ્નમાં કઈ બહુપદી આપી છે? તો બહુપદી આપી છે 4 + 7x -3x નો વર્ગ. એમાં x ના વર્ગનો સહગુણક કેટલો છે? x ના વર્ગની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? મેં તમને હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે નિશાની યાદ રાખજો. કીધું તું કે નતું કીધું? તો નિશાની અહીંયા યાદ રાખવાની છે કે x ના વર્ગની આગળ 3 તો ગુણાયેલો છે, પણ 3 કયો? -3 ગુણાયેલો છે. એટલે અહીંયા લખવાનું કે x ના વર્ગનો સહગુણક કેટલો થાય? -3 થાય. એટલે આ બીજું તો જોડાય છે, ના જોડે? એ જોડે. પહેલો પ્રશ્ન શું કહે છે? તો x નો ઘન -3 x ના વર્ગની 4 ઘાત -15. પહેલા તો ગુણાકાર કરી દો આ ઘાતોની. x ના વર્ગની 4 ઘાત એટલે આ x નો ઘન એમના એમ મૂકો. પહેલા -3 આ 2 નો ગુણાકાર 4 જોડે એટલે 2 4 8 થઈ ગયા -15. હવે મને કહો કે આ વાળી જે બહુપદી જે તમને દેખાય છે એની ઘાત કેટલી? આના દરેકે દરેક જે 3 પદો છે એમાંથી સૌથી મોટામાં મોટી ઘાત કેટલી દેખાય છે? તો તમે કહેશો કે આ વચ્ચેવાળા પદની ઘાત છે 8. તો બહુપદીની ઘાત થઈ જાય 8. તો અહીંયા 8 વાળો ઓપ્શન કયો છે? બી માં છે. એટલે પહેલામાં આવશે બી, બીજામાં આવશે એ. અહીંયા લખી દેવાનું છેલ્લે કે જવાબ શું આવશે? પહેલામાં બી અને બીજામાં એ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા સીધા તમને નિત્ય સમો પૂછી દીધા છે. નિત્ય સમો તો તમને ફાવવા જોઈએ. જેમ કે પહેલો જ a નો ઘન - b નો ઘન. આનો નિત્ય સમ શું થાય? તો બધાને યાદ છે, એક કૌંસમાં a - b, બીજા કૌંસમાં a નો વર્ગ પ્લસ ab પ્લસ b નો વર્ગ. આવું ક્યાં દેખાય છે તમને? તો આવું તમને દેખાય છે a - b, a નો વર્ગ પ્લસ ab પ્લસ b નો વર્ગ. પહેલામાં આવશે c. બીજો નિત્યસમ કહો. ચલો બીજો નિત્યસમ a - b
આખાનો ઘન કૌંસની બહાર ઘન છે, ઇન્ડિવિજ્યુઅલ ઘન નથી આપ્યા, તો એનો નિત્યસમ શું થશે? તો a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. દેખાય તમને? ક્યાં દેખાય છે? આ રહ્યું b માં, તો બીજો જોડાશે b માં. ખ્યાલ આવી ગયો? એટલે જવાબ શું આવશે? પહેલાનો જવાબ આવશે c, બીજાનો જવાબ આવશે b. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ત્રીજો પ્રશ્ન અહીંયા શું કહે છે કે x નો વર્ગ માઇનસ 5x માઇનસ 6 માં ઇઝ ઇક્વલ ટુ x પ્લસ m અને x પ્લસ n હોય તો m વત્તા n શોધો. અને બીજામાં તમને એવું જ કીધું છે કે x નો વર્ગ પ્લસ 5x માઇનસ 6 હોય ઇઝ ઇક્વલ ટુ x પ્લસ k અને x પ્લસ l હોય તો k અને l શોધો. આની શોર્ટકટ ટ્રીક આપી દઉં તમને. જુઓ એક વસ્તુ સમજો. કોઈ પણ બહુપદી હોય ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, આવી કોઈ બહુપદી હોય કે જેના બે શૂન્ય હોય, એટલે કે શૂન્ય એટલે કે જેના ઉકેલો હોય k અને l અથવા m અને l લઈ લો, બરાબર. તો જ્યારે પણ તમે એનો ગુણાકાર કરો ને તો તમને કયા પ્રકારની બહુપદી મળશે? જેમ કે હું ઉપરની જ વાતચીત કરી લઉં. માની લો કે કોઈ એવી બહુપદી છે કે જે બંનેનો ગુણાકાર થાય છે, જે બંનેના અવયવો થાય છે x પ્લસ m અને x પ્લસ n. આવું ઉપર જે આપેલું છે ને x પ્લસ m x પ્લસ n, જ્યારે તમે આનો ગુણાકાર કરશો, અંદર સાદુરૂપ આલશો ને તો તમને સાદુરૂપ મળશે x નો વર્ગ પ્લસ એક કૌંસમાં m વત્તા n ગુણ્યા x પ્લસ mn. ખ્યાલ આવી ગયો તમને? એટલે અહીંયા તમને આ જે x નો સહગુણક છે ને એ m વત્તા n મળશે અને અચળ પદ જે મળશે ને એ તમને બંનેનો ગુણાકાર મળશે. અહીંયા તમને એ જ વસ્તુ ડાયરેક્ટ પૂછેલી છે કે ભાઈ m વત્તા n શોધી બતાવો અને kl એટલે અહીંયા જે k અને l હતું ને એ બંનેનો ગુણાકાર શોધી બતાવો. તો અહીંયા આ વાળી બહુપદીનો અચળ પદ કયો છે? માઇનસ છે. તો ગુણાકાર તમારો કયો આવશે? માઇનસ આવી જશે. તો જોયા વગર તમારે માઇનસ છે લખી દેવાનું. જે અચળ પદ છે એ જ તમારો ગુણાકાર હોય. અને આમ બી તમારે એક વસ્તુ આવશે ધોરણ 10 માં કે શૂન્યનો ગુણાકાર એટલે અચળ પદ ભાગ્યા x ના વર્ગનો સહગુણક. તો તમને અહીંયા અચળ પદ આપે છે માઇનસ 6 ગુણ્યા x ના વર્ગનો સહગુણક છે 1, તો તમારો જવાબ આવશે માઇનસ 6. અહીંયા શૂન્યનો સરવાળો આપ્યો છે. શૂન્યનો સરવાળો એટલે માઇનસ x નો સહગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક. એટલે શૂન્યનો સરવાળો તમારો કેટલો આવશે? 5 આવવો જોઈએ. અહીંયા તમારો શું છે? m પ્લસ n તમારા અહીંયા જવાબ x નો સહગુણક જે આવે એ તમારો ફાઇનલ જવાબ આવે. તો તમારો જવાબ શું આવશે? -5 આવશે. છતાં બી જો તમને ના ખબર પડે તો શું કરવાનું એના વિશેની તમને ચર્ચા કરું. પહેલો જે પ્રશ્ન છે, પહેલા પ્રશ્નમાં શું આપ્યું છે? x નો વર્ગ -5x પ્લસ -6 બરાબર x પ્લસ m x પ્લસ n. આ બંનેનો ગુણાકાર કરો અંદર એટલે x નો ગુણાકાર x પ્લસ n જોડે પ્લસ m નો ગુણાકાર x પ્લસ n જોડે. એટલે આ થઈ ગયું x નો વર્ગ પ્લસ n ગુણ્યા x પ્લસ m ગુણ્યા x પ્લસ mn. એટલે આનું સાદુરૂપ શું બન્યું તમારું? x નો વર્ગ પ્લસ કૌંસમાં m પ્લસ n ગુણ્યા x પ્લસ mn. જે વસ્તુ મેં તમને અહીંયા લખીને બતાવી હતી એ જ વસ્તુ અહીંયા આવી ગઈ ગુણાકાર કરવામાં. એટલે તમને એકચ્યુઅલી મળ્યું શું? તમને આવું મળ્યું x નો વર્ગ -5x -6 બરાબર x નો વર્ગ પ્લસ m પ્લસ n ગુણ્યા x પ્લસ mn. આ વસ્તુ તમને મળી. શોધવાની શું કીધું તમને? m વત્તા n બરાબર ખાલી જગ્યા. m વત્તા n શું છે? અહીંયા x નો સહગુણક છે. તો અહીંયા x નો સહગુણક કયો છે એ તમારો જવાબ. તો અહીંયા x નો સહગુણક સરખાવતા બંને જગ્યાએ x ના સહગુણકોને સરખાવતા અહીંયા x નો સહગુણક શું છે? -5. અહીંયા x નો સહગુણક શું છે? m પ્લસ n. તો અહીંયા શોધવાનું હતું m પ્લસ n, તો એનો જવાબ આવશે -5. એટલે આનો જવાબ આવશે c આવશે. અને મેં જેમ પહેલા તમને સમજાવ્યું mn એ રીતે અહીંયા kl આવ્યો છે. એનો મતલબ કે અચળ પદ છે અહીંયા માઇનસ છે, તો તમારો બીજાનો જવાબ આવશે માઇનસ છે. એટલે પહેલાનો જવાબ આવશે c, બીજાનો જવાબ આવશે a. તો અહીંયા લખી નાખવાનું પહેલામાં c, બીજામાં a. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચોથા નંબરનો પ્રશ્ન. x નો વર્ગ
પ્લસ 2xy પ્લસ y નો વર્ગ નિત્યસમ આવી ગયું, ફરી નિત્યસમ આવી ગયું તમારા જોડે, નિત્યસમ બધા યાદ કરી લેજો, 2xy પ્લસ y નો વર્ગ કોનું નિત્યસમ છે? તો યાદ થશે તમને x પ્લસ y આખાનો વર્ગ. ઓકે, x પ્લસ y આખાનો વર્ગ એટલે એક કૌંસમાં x પ્લસ y, એના જ કૌંસમાં x પ્લસ y બે વખત ગુણાય છે. આવો વિકલ્પ ક્યાં દેખાય છે? આવો વિકલ્પ જુઓ તમે, x પ્લસ y, તો પહેલાનો જવાબ આવશે C આવશે. બીજામાં શું કહે છે? આ ફર્સ્ટ હતો. સેકન્ડ નો શું કહે છે? x નો વર્ગ માઇનસ y નો વર્ગ. કેટલી બધી વખત વાપરી ચૂક્યા. શું થાય? એક કૌંસમાં x માઇનસ y, બીજા કૌંસમાં x પ્લસ y. ક્યાં આપેલો છે? અહીંયા તો x માઇનસ y છે, એ તો આવશે નહીં. અહીંયા આપેલો છે x પ્લસ y, x માઇનસ y, એટલે બીજામાં આવશે B. તો ફર્સ્ટમાં આન્સર આવશે C, સેકન્ડમાં આન્સર આવશે B. આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પાંચમો પ્રશ્ન શું કહે છે તમને? 5x પ્લસ 3 અને 5x માઇનસ 3 કયું નિત્યસમ? a પ્લસ b, a માઇનસ b, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે 5x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ. 5x નો વર્ગ 5 નો વર્ગ 25, x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ 9. આવું ક્યાં દેખાય છે? 25x નો વર્ગ માઇનસ 9 આ વિકલ્પ બી માં દેખાય છે, મતલબ આનો જવાબ આવશે બી. સેકન્ડ નંબરનો શું છે? 5x માઇનસ 3, 5x માઇનસ 3. આ તો બે વખત એકના એક સંખ્યા આવી ગઈ, બંને વખત આવી એટલે વર્ગ કરી નાખો, એટલે આ થઈ જશે 5x માઇનસ 3 નો વર્ગ. નિત્યસમ કયું? a માઇનસ b નો વર્ગ વાળું નિત્યસમ. તમને હવે નિત્યસમ યાદ જ છે, ના હોય તો અહીંયા બાજુમાં લખી આપું, a માઇનસ b નો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. અહીં સુધી ક્લિયર થઈ ગયું? હવે જો અહીંયા વચ્ચે માઇનસ આવે, વચ્ચેના પદમાં માઇનસ આવે, એ તમારો જવાબ આવે. અહીંયા તો વચ્ચેના પદમાં પ્લસ છે, એટલે આ તો જવાબ હશે જ નહીં. અહીંયા માઇનસ છે, એટલે તમારો જવાબ આ જ હશે. છતાં બી ચલો કેલ્ક્યુલેશન કરી લઈએ તો તમને સેટિસ્ફેક્શન આવી જાય. 5x નો વર્ગ, પહેલાનો 5x નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 5x ગુણ્યા 3, 2ab 5x ગુણ્યા 3 પ્લસ 3 નો વર્ગ. 5x નો વર્ગ એટલે 25x નો વર્ગ માઇનસ 5 2 10 3 30, x પ્લસ 3 નો વર્ગ 9, 25x નો વર્ગ માઇનસ 30x પ્લસ 9. કયો છે? C. એટલે બીજાનો જવાબ આવશે C. ખ્યાલ આવી ગયો? એટલે પહેલાનો B, બીજાનો C. અહીંયા લખી દેવાનો ફર્સ્ટ નો B, બીજાનો C. તમારો ફાઇનલ આન્સર. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, તો અહીંયા સુધી આટલા જ પ્રશ્નો હતા સેક્શન A માં, ચેપ્ટર નંબર 2 માંથી. ના ખબર પડી હોય તો ફરીથી આખો વિડીયો જોજો. તમને જે ક્વેશ્ચનમાં ના ખબર પડી હોય એ ક્વેશ્ચન સમજજો. છતાં બી ના ખબર પડી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આગળના સેક્શનના વિડીયો સાથે આપણે ફરી મળીશું. ફરીથી તમને યાદ કરાવી દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન શરૂ કરી દીધેલા છે. લિમિટેડ સીટ્સ હોવાથી વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો. વેકેશન બેચની શરૂઆત થઈ ચૂકી છે. વેકેશન બેચની વિશેષતાઓ અહીંયા છે કે ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરાવી દઈશું. વિજ્ઞાનના દરેક પ્રકરણમાં આવતા પ્રેક્ટિકલો આપણે લાઈવ કરાવીએ છીએ, આપણા સંસ્થાની સ્પેશિયાલિટી છે. એસએસસી અને એચએસસી બોર્ડ માટે વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરીએ છીએ. મારું માર્ગદર્શન મળશે અને આઈએમપી વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે. તમે અત્યારે જોઈ જ ચૂક્યા છો કે આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી આ વખતે બોર્ડમાં રેકોર્ડ બ્રેકિંગ ઇતિહાસ રચી દે એટલા માર્ક્સ તો પૂછાઈ જ ગયું છે. ઘણા લોકો આવીને કહે છે કે તમે તો પેપર લીક કરી દીધું. લીક તો લીક ભાઈ, પણ પૂછાઈ ગયું તો પૂછાઈ ગયું. આપણે તો ગેરંટી આપી હતી કે 70+ માર્ક્સનું પૂછાશે અને એ તમે લાઈવ કોઈ બી જાતે ચેક કરી શકો છો જાતે. બરાબર, ફ્રી બુકલેટ આઈએમપી વાળી તમને આપી દેવામાં આવશે વેકેશન બેચમાં. આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ આપણે તમને ફ્રી આપીશું. 30 સ્ટુડન્ટની જ મર્યાદા આપણે રાખેલી છે, તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેવું. ઓકે, ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.